નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો અરવલ્લીથી સમાચાર સામે આવ્યા છે। અરવલ્લીમાં વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું છે। મોડાસા રેલવાડા રોડ ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યાં પેટ્રોલ પંપ પાસે પાણીનો ભરાવો પણ થયો છે। તેમજ અરવલ્લી જિલ્લામાં રાત્રિ અને વહેલી સવારથી ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। પેટ્રોલ પંપ નજીક પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, જ્યાં વારંવાર પાણી ભરાવાની સ્થિતિ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ મેઘરજ તાલુકામાં અંદાજે 1 ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અરવલ્લીમાં વરસાદ વરસી રહ્યો છે તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, તો બીજી બાજુ સ્થાનિકોમાં રોષની લાગણી પણ જોવા મળી હતી। પાણી ભરાવાના કારણે લોકો હેરાન પરેશાન થયા હતા। મહત્વનું કહી શકાય, લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે તો પણ કોઈ પણ પ્રકારનું કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। અરવલ્લીમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, જ્યાં સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે વારંવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં પણ પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી। તો હાલ ચોમાસું પણ શરૂ થઈ ગયું છે, તેમ છતાં પણ તંત્ર હંમેશાની જેમ આંખ આડા કાન જ કરી રહી છે। જ્યાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો હતો તો પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી। વહેલી સવારે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। મેઘરજ તાલુકાની અંદર ગત રાત્રિએ તેમજ વહેલી સવારે જે વરસાદ ખાબક્યો હતો, આશરે 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો મોડાસાથી રેલાવાડા માર્ગ પર જે જલારામ પેટ્રોલ પંપ આવેલો છે, એ પેટ્રોલ પંપ પાસે રોડ પર અવારનવાર પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવતી હોય છે। ફરી એકવાર આ માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી, પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી। ત્યારે ફરી એકવાર આ રસ્તા પર વરસાદી પાણી ભરાવાના કારણે હાલ તો વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। લોકોની માંગ છે કે આ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે, જેના કારણે આગામી દિવસની અંદર હજુ વધુ વિકટ પરિસ્થિતિ ન ઉદ્ભવે। હિતેન્દ્ર પટેલ, ગ્રોથ ન્યૂઝ, અરવલ્લી। આગળ સમાચારમાં વાત કરીએ તો અરવલ્લીમાં મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। 2 દિવસના વરસાદે આશા જગાવી છે, જ્યાં ખેતીને નવજીવન મળ્યું, વાવેલા પાકને જીવનદાન મળ્યું છે। મહત્વનું કહી શકાય, જ્યાં બાયડ મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો, જ્યાં માલપુર અને ધનસુરામાં પણ વરસાદી માહોલથી ખુશીની લાગણી જોવા મળી હતી। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ મહેર વરસાવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મોડાસા, બાયડ, મેઘરજ તેમજ માલપુર અને ધનસુરા સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા ખેતીને નવજીવન મળ્યું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ હાલનો વરસાદ વાવેતર માટે અનુકૂળ હોવાથી ખેતરોમાં ઉભેલા પાકને જીવનદાન મળ્યું। ખાસ કરીને મગફળી, મકાઈ સહિતના પાકોને આ વરસાદથી મોટો ફાયદો થયો છે, જ્યાં ખેડૂતોને હવે આગામી દિવસોમાં પણ સારા વરસાદ યથાવત રહેશે તેવી આશા વ્યક્ત કરી છે। અરવલ્લીમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મહત્વનું કહી શકાય, જ્યાં ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે કે ખેતીને નવું જીવન મળ્યું છે। જે પ્રમાણે હાલ વરસાદ વરસી રહ્યો છે તે ખેતી લાયક અનુકૂળ વરસાદ છે, તેના કારણે મગફળીના પાકને પણ સારું રહેશે। મહત્વનું કહી શકાય, ખેડૂતો દ્વારા એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે કે આગામી દિવસ પણ વરસાદ સારું રહેશે તો ખેતી માટે વધારે ઉપજાઉ થશે। તો અરવલ્લીમાં વહેલી સવારથી આજે પણ વરસાદ શરૂ થયો હતો, તેના કારણે જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જસવંતભાઈ ભવનભાઈ પટેલ, ભગવતીપુરા કંપા ને અરવલ્લી જિલ્લો અને મેઘરજ તાલુકો ને હું આટલા દાડાથી એમ વિચારતા હતા કે વાવેતર થઈ ગયેલું છે, પણ વાવેતરમાં વરસાદ ઓછા કારણે ખેતી લાયક વરસાદ નહોતો અત્યાર સુધી ને હવે એવું લાગે છે કે 2-3 દાડા થયા તે વરસાદ સારામાં સારો પડે છે અને અત્યારે એવું લાગે છે કે ખેતીને જીવનદાન ફરી મળી શકે છે। જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જો જૂનાગઢના માળિયાહાટીમાં અનરાધાર વરસાદ વરસ્યો, જ્યાં એસટી બસ પણ ફસાવાની ઘટના સામે આવી છે। કોઝવે ઉપર પાણીમાં બસ અટવાઈ ગઈ હતી। પાણીના પ્રવાહે બસની ગતિને રોકી દીધી હતી, જ્યાં સ્થાનિકોએ બચાવની કામગીરી હાથ ધરી હતી। પાણીના પ્રવાહે બસની ગતિ રોકી હતી। સ્થાનિકો દ્વારા
બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પણ પહોંચ્યું હતું. તંત્ર પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચ્યું. જેસીબીની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી. જ્યાં વરસાદે વાહન વ્યવહાર ખોરવ્યો હતો, કોઝવે ઉપર પસાર થવું જોખમી બન્યું છે. મોટી દુર્ઘટના પણ હાલ ટળી ગઈ છે, જ્યાં વરસાદે વાહન વ્યવહાર ખોરવાયો હતો. જ્યાં તંત્રની સમયસર કામગીરી પણ સફળ રહી હતી. ભારે વરસાદે મુશ્કેલીમાં વધારો કર્યો છે, જ્યાં માળિયાહાટીમાં વરસાદનો કહેર યથાવત જોવા મળ્યો. બચાવની કામગીરીથી તમામ સુરક્ષિત રીતે બહાર નીકળ્યા હતા, જ્યાં પાણીના પ્રવાહે બસની ગતિ પણ રોકી દીધી હતી. સ્થાનિકોએ બચાવની કામગીરી પણ હાથ ધરી હતી. મહત્વનું કહી શકાય, જ્યાં તંત્રએ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચ્યું હતું અને તેમના દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે, જ્યાં સાબલેધાર વરસાદની અસર હવે દરિયામાં પણ જોવા મળી. ભારે વરસાદ અને જોરદાર કરંટના કારણે માંગરોળનો દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો, જ્યાં 20 થી 25 ફૂટ સુધીના વિશાળ મોજા ઉછળી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માંગરોળ બંદર ઉપર સિગ્નલ નંબર 3 લગાવવામાં આવ્યું છે, જ્યારે માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને દરિયાકાંઠેથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી. વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે સતત ત્રીજા દિવસે પણ વરસ્યો, જ્યાં સાબલેધાર વરસાદની અસર હવે દરિયામાં પણ જોવા મળી. ભારે વરસાદ અને જોરદાર કરંટના કારણે માંગરોળનો દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, જ્યાં 20 થી 25 ફૂટ સુધીના વિશાળ મોજા પણ ઉછળી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માંગરોળ બંદર ઉપર સિગ્નલ નંબર 3 લગાવવામાં આવ્યું, જ્યાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ ઉપર નજર પણ રાખી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મેઘરાજાએ કહેર વરસાવ્યું. માત્ર 2 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાતા શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી જોવા મળ્યું. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જ્યાં રહેણાંક વિસ્તારો, બજારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોની અવરજવરમાં મુશ્કેલી પડી હતી. માંગરોળ પોરબંદર હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. વાહન વ્યવહાર ઉપર ગંભીર અસર જોવા મળી. અનેક સ્થળોએ વાહનોની લાંબી કતારો લાગી. ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક પણ ખોરવાયો છે. ગામોને જોડતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યાં રાતભર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. તો અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસતા મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જ્યાં વાવેલા પાકને નવું જીવનદાન મળ્યું. મેઘરજમાં મુસળધાર વરસાદ વરસ્યો, જ્યાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો. પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ઈસરીમાં પણ વરસાદને રાહત મળી છે. મહત્વનું કહી શકાય, જ્યાં કુણોલમાં મેઘમહેર જોવા મળી હતી. ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. જ્યાં અરવલ્લીમાં ચોમાસું જામ્યું. ખેતરોમાં હરિયાળીનું કિરણ જોવા મળ્યું. વરસાદથી ખેડૂતોને રાહત મળી છે. જ્યાં અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો, જ્યાં અરવલ્લીમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી. ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જ્યાં વાવેલા પાકને નવું જીવનદાન મળ્યું છે. વરસાદના કારણે જગતનો તાત ખુશી અનુભવી રહ્યો છે. ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં ધરતીપુત્રોમાં વરસાદ વરસતા રાહત થઈ છે. કુણાલમાં પણ મેઘમહેર જોવા મળ્યું છે, જ્યાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. તો પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો. મોડી રાતથી જ અરવલ્લીમાં વરસાદ વરસી રહ્યો છે. ધમાકેદાર મેઘરાજા દ્વારા બેટિંગ કરવામાં આવી છે, જ્યાં ખેતરોમાં ફરી હરિયાળીનું કિરણ જોવા મળી રહ્યું છે. વધુ વિગત સાથે સંવાદદાતા હિતેન્દ્ર આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે. જી હિતેન્દ્ર, રાતભર મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. કયા જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો?
જો ચોક્કસથી વાત કરવામાં આવે તો ગત રાત્રિએ જે વરસાદ વરસ્યો છે એની અંદર મેઘરજ તાલુકામાં સૌથી વધારે 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ વાત કરવામાં આવે તો સાઠંબા વિસ્તારમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બીજી તરફ કહી શકાય કે રાત દરમિયાન જે વરસાદ ખાબક્યો હતો જેના કારણે હાલ તો ખેડૂતોમાં ખુશી જોવા મળી છે અને જે ખેડૂતોએ ખેતી કરી છે તેને એક નવું જીવતદાન પણ મળ્યું છે. બીજી તરફ કહી શકાય કે હાલ આ ચોમાસું છે તે વિધિસર શરૂઆત થઈ ચૂકી હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. હાલ પણ વાદળછાયું વાતાવરણ છે એટલે આગામી સમયની અંદર પણ વરસાદ પડવાની શક્યતા કહી શકાય છે. હાલ હવામાન વિભાગની પણ આગાહી કરવામાં આવી છે અને અરવલ્લી જિલ્લા સહિત સાબરકાંઠા વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે. જી હિતેન્દ્ર, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે, તો કેટલા ઇંચ વરસાદ કયા તાલુકામાં નોંધાયો, સૌથી વધુ ક્યાં નોંધાયો છે વરસાદ? જી ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં જો વાત કરવામાં આવે તો જે પ્રકારે ગત રાત્રે વરસાદ વરસ્યો તેમાં સૌથી વધુ મેઘરજ તાલુકાની અંદર 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ સાઠંબા વિસ્તારમાં પણ વધુ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ કહી શકાય કે વરસાદના કારણે હાલ ખેડૂતોમાં પણ ક્યાંક ખુશી જોવા મળી છે. જી હિતેન્દ્ર, જો વાત કરવામાં આવે તો હાલ વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પાણી ભરાવાના કારણે, શું કહેશો? હજી ચોક્કસથી ગત રાત્રે જે વરસાદ વરસ્યો જેના કારણે વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાની અંદર જે મોડાસાથી રેલાવડાનો જે માર્ગ છે ત્યાં માર્ગમાં જલારામ પેટ્રોલ પંપ પાસે જે ચોમાસાનું પાણી હોય છે તે ભરાયેલું જોવા મળ્યું હતું જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. બીજી તરફ વાત કરવામાં આવે તો મેઘરજની અંદર જે પીસીએન હાઈસ્કૂલ આવી છે પીસીએન હાઈસ્કૂલના મેદાનની અંદર પણ વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે વિદ્યાર્થીઓને ક્યાંક હાલાકી વેઠવાનો વારો પણ આવ્યો હતો. જી હિતેન્દ્ર, સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, તો અનેક ગામડાઓ છે જેમાં વીજ પુરવઠો ખોરવાયો છે. કોઈ છે એવું ગામ જેમાં વીજ પુરવઠો ખોરવાયો અને તંત્રની બેદરકારી સામે આવી હોય? જી ચોક્કસથી એ પ્રકારે હાલ કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી, પરંતુ ગત રાત્રિએ મેઘરજ તાલુકામાં જે ડેમડા ગામ કરીને વિસ્તાર છે ત્યાં વીજળી પડવાથી એક પશુનું મોત નીપજ્યું હોવાની પણ ઘટના સામે આવી છે. જોકે વીજ ખોરવાઈ હોય તો કોઈ પણ બનાવ હાલ સામે આવ્યો નથી. હિતેન્દ્ર, સમગ્ર વિગત બદલ આપનો આભાર. અરવલ્લીમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જ્યાં મેઘરજમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. અરવલ્લીમાં મેઘરાજાની મહેરબાનીના કારણે જગતના તાતમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો. નવસારીમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. નવસારીના વાંસદામાં મેઘરાજાનો રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યો, જ્યાં ધોધમાર વરસાદથી વાંસદા જળબંબાકાર થયું. સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ધારાસભ્ય અનંત પટેલના ઘરે પણ પાણી ફરી વળ્યા છે, જ્યાં મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા, ટ્રાફિક ઠપ થયો. ઉનાઈ માતાજી મંદિરની આસપાસ પણ પાણી ભરાયા છે, જ્યાં મુખ્ય માર્ગ પર પણ પાણી ફરાઈ વળ્યા. જ્યાં ઉનાઈ માતાજી મંદિરમાં પણ પાણી ઘૂસ્યા છે. મહત્વનું કહી શકાય, ઘરોમાં પણ પાણી વરસાદી ઘૂસી ગયા છે. તો ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા લોકો હેરાન પરેશાન થયા છે. દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો. જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું. વાંસદામાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું. મુસળધાર વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા, જ્યાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. વરસાદે વાંસદાની સ્થિતિ બગાડી દીધી છે. વાંસદાની વિકટ સ્થિતિ ઉપર સૌ કોઈની નજર હાલ છે, જ્યાં ધારાસભ્ય અનંત પટેલના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. ઉનાઈ માતાજીના મંદિરની આસપાસ પણ પાણી ભરાયા. ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે, જ્યાં નદીની પાણીમાં આવક ન થાય. જ્યાં નવસારીમાં પૂર્ણા નદીની સપાટી વધી ગઈ છે. પૂર્ણા નદીમાં 5 ફૂટનો વધારો થયો. 10 થી 15 ફૂટ પૂર્ણા નદી પહોંચી છે, જ્યાં પૂર્ણા નદીમાં 5 ફૂટનો વધારો નોંધાયો છે. 10 થી 15 ફૂટે પૂર્ણા નદી પહોંચી છે. ભયજનક સપાટીથી માત્ર 8 ફૂટ જ દૂર છે. જ્યાં નવસારીમાં નદીના જળસ્તર ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. ઉપરવાસના વરસાદની સીધી અસર નદીના પાણીમાં જોવા મળી રહી છે. પૂર્ણા નદીના જળસ્તરમાં ઉછાળો જોવા મળ્યો, જ્યાં પ્રશાસન એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું. નદી કાંઠાના વિસ્તારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદે પૂર જેવી આશંકા વધારી દીધી છે, જ્યાં પૂર્ણા નદી ઉફાન તરફ આગળ વધી રહી છે અને નવસારીમાં પરિસ્થિતિ ઉપર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી. તો નવસારીમાં પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે.
પૂર્ણા નદીમાં 5 ફૂટનો વધારો થયો. નવસારીમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો, જ્યાં વર્ષો જૂનું ઝાડ ધરાશયી થઈ ગયું છે. બાપુનગર પાસે ઝાડ પડ્યું હતું, જ્યાં સિરવઈ પાટી પ્લોટ પાસે આ અકસ્માત ટળ્યો છે. ગણદેવી નવસારી માર્ગ બંધ કરવામાં આવ્યો. ઝાડ પડતાની સાથે જ ટ્રાફિક ખોરવાયો હતો, જ્યાં ગણદેવી નવસારી માર્ગ બંધ કરવામાં આવ્યો. ઝાડ પડતાની સાથે જ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ફાયર ટીમ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી, જ્યાં ફાયરના જવાનોએ કામગીરી પણ શરૂ કરી છે. ધરાશયી ઝાડ કાપવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે, જ્યાં માર્ગ ખુલ્લો કરવાનો પ્રયાસ પણ તેજ કરવામાં આવ્યો હતો. ભારે પવનથી ઝાડ ધરાશાયી થયું હતું, તેમજ ભારે પવનથી ઝાડ ધરાશાયી થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. રસ્તા ઉપર ઝાડ પડવાથી વાહનો પણ અટવાયા હતા. ફાયર વિભાગે પરિસ્થિતિ સંભાળી લીધી હતી, જ્યાં નવસારીમાં વરસાદે અફરાતફરી સર્જી છે. તો સિરવઈ પાટી પ્લોટ પાસે આ અકસ્માત ટળ્યો હતો. ગણદેવી નવસારી માર્ગ ઉપર બંધ કરવામાં આવ્યા હતા, જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. ફાયર ટીમ ઘટનાસ્થળ ઉપર દોડી આવી હતી અને સંપૂર્ણ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી, જ્યાં ફાયરના જવાનો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારે પવન ફૂંકાવાના કારણે વર્ષો જૂનું ઝાડ ધરાશયી થયું હતું. સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જ્યાં સુરતની કીમ નદી 2 કાંઠે વહેતી થઈ. તો કીમ નદી હાલ 2 કાંઠે વહી રહી છે. ધોધમાર વરસાદથી કીમમાં ભારે આવક નોંધાઈ છે. લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. હાઈ લેવલ બ્રિજ સુધી પાણી પહોંચ્યું છે, જ્યાં કીમ નદી વોર્નિંગ લેવલે પહોંચી. 15થી વધુ ગામો ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે, જ્યાં ઓલપાડમાં એનડીઆરએફ સ્ટેન્ડ બાય રાખવામાં આવી. એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. માંગરોળમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસના વરસાદની સીધી અસર નીચાણવાળા ગામોને કરવામાં આવી, તેમજ નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. પાણીની આવક સતત વધી રહી છે. વહીવટી તંત્ર હાલ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું, જ્યાં હાંસોટ ઓલપાડમાં સાવચેતી વધી છે. અમદાવાદમાં ચોમાસું ધીમે ધીમે અસર વર્તાવી રહ્યું છે. વહેલી સવારે શહેરના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા કેટલાય દિવસોથી અનુભવાઈ રહેલી ગરમી તથા ઉકળાટમાંથી લોકોને રાહત મળી. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ શહેરમાં છૂટોછવાયો વરસાદ વરસશે અને વાદળછાયા વાતાવરણની શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદમાં પણ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો, જ્યાં અમદાવાદવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ થયો હતો. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મેઘરાજાએ કહેર વરસાવ્યું, જ્યાં માત્ર 2 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાતા શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોને સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે રહેણાંક વિસ્તારો, બજારો અને મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા લોકોની અવરજવર મુશ્કેલી બની હતી. માંગરોળ પોરબંદર હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઉપર ગંભીર અસર પહોંચી. અનેક સ્થળોએ વાહનોની લાંબી કતારો લાગી અને ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક ખોરવાયો હતો. ગામોને જોડતા રસ્તા ઉપર પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. સતત વરસી રહેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું, જ્યાં વેપાર ધંધા, દૈનિક અવરજવર અને સામાન્ય જીવન ઉપર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર હાલ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું. નીચાણવાળા વિસ્તારોમાં પણ સતત નજર રાખવામાં આવી રહી. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, પરંતુ ધાનેરા શહેરમાં પ્રથમ જ વરસાદે પાલિકાની પ્રી મોન્સૂનની આયોજનની પોલ ખોલી દીધી છે. માત્ર 1 જ કલાકમાં 32 મીમી વરસાદ પડતા શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. તો બીજી તરફ વરસાદ પડતા જ શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસી રહેલા મેઘરાજાએ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી, જ્યાં સૂત્રાપાડા તાલુકામાં છેલ્લા 3 દિવસમાં નોંધાયેલા ભારે વરસાદના કારણે વડોદરા ઝાલા ગામના ખેતરો અને ઘરોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કેદ થયેલા આકાશી દ્રશ્યોમાં પૂર જેવી સ્થિતિ સ્પષ્ટપણે જોવા મળી રહી, જ્યાં વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે અને રાહતની કામગીરીમાં વ્યસ્ત જોવા મળી રહ્યું,
જ્યારે સ્થાનિક લોકોને સાવચેતી રાખવા માટે અને જરૂરી સિવાય બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. મેઘરાજાને 60 વિસ્તારમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે જિલ્લાના અન્ય તાલુકામાં સરેરાશ અડધો ઇંચ વરસાદ ખાબક્યો. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખેતરોમાં ઉભેલા પાકને જીવનદાન મળ્યું, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા. હવામાનમાં આવેલા આ પલટાથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળ્યો છે અને જિલ્લામાં ચોમાસું હવે જામી રહ્યું હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું. ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતા દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી વધારી દેવામાં આવી છે. હવામાન વિભાગની ભારે વરસાદ અને તેજ પવનની આગાહીના પગલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર ઉપર સિગ્નલ 3 ફરકાવવામાં આવ્યું છે. દરિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી, તેમજ બંદર તંત્ર દ્વારા પણ જરૂરી તમામ સુરક્ષાના પગલાં પણ અમલમાં મૂકવામાં આવ્યા. જ્યાં ગીર સોમનાથમાં વરસાદ વરસી રહ્યો છે, તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ ત્યાં નંબર 3નું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. તો ગીર સોમનાથમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેના કારણે માછીમારોને પણ સૂચના આપવામાં આવી છે, જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી દરિયો ખેડવા ન જાય. તેમ તંત્ર દ્વારા સંપૂર્ણપણે સાવચેતીના પગલાં રૂપે તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે. મહત્વનું કહી શકાય, એસડીઆર અને એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.